દેખાવે બહારથી સારું દેખાય પણ ખામી ક્યાં હોય છે કોઈને ખબર ના પડે. આપણું જીવન પણ ઘણી વખત એવું હોય, જો કે આકસ્મિક ગઈકાલે એવું થયું અને રિપેર કરવાવાળા કહે છે કે આજે રિપેર ના થાય, મેં કહ્યું કે મારે એના વગર ના ચલાવું, એટલે બહારથી મારે ચશ્મા ખૂબ દેખાય, એક બાજુ અધૂરા છે એક બાજુ આખા છે, એટલે આ બાજુ વાળા આખા દેખાશે, એ બાજુ વાળા અધૂરા દેખાશે. કહેવાનું તાત્પર્ય એવું છે કે ઘણી વખત આપણું જીવન એવું ચિંતા હોય છે. આજે સવારે આપણે જે જોવાના છીએ એ ખાસ કુટુંબ એટલે કે પુરુષ અને સ્ત્રીને પ્રભુએ જે સર્જન કર્યું અને સર્જન કર્યા પછી પરમેશ્વરે એના આશીર્વાદમાં એની સંગતિમાં જે સહભાગી બનાવ્યા એ આજે પણ સહભાગી બનાવવા માટે પ્રભુ જે કાર્ય કર્યું તેના સંબંધમાં આપણે જોવાના છીએ કે જેથી આજના દિવસનો સંદેશો આપણે 25મીએ સાંભળીશું, પરંતુ આજે જે આપણે જોવાના છે કે ઈશ્વર સ્ત્રી અને પુરુષ તેના રાજ્યના વારસાના ભાગીદાર બનાવે છે એ બાબતનો હેતુ એ સંબંધમાં આપણે જોવાના છે. ઉત્પત્તિના પુસ્તક અને તેનો પહેલો અધ્યાય અને 28મી કલમ આ પ્રમાણે કહે છે, અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સકળ પ્રાણીઓ પર અમલ ચલાવો. પ્રાર્થના કરીએ. જીવંત અને મહાન પ્રભુ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે આંતરિક મનુષ્યત્વનો ફેરફાર કરનાર, રૂપાંતર કરનાર, રીએસ્ટાબ્લિશ કરનાર પરમેશ્વર છો. પ્રભુજી, તમે અમને બહારથી જેમ જગત જુએ છે તેમ જોતા નથી, અને આજે સવારે અમારા સર્જનનો હેતુ અમે સમજી શકીએ અને દ્વારા અમારા પર કરેલી કૃપા અને આપેલા આશીર્વાદનું સ્મરણ કરતા તમને માન, મહિમા, ગૌરવ મળે એટલા માટે ફરીને એકવાર અમારા જીવનના માટે તમને ધન્યવાદ આપવા સહાય કરો. વચનના પ્રકાશમાં અમ પ્રત્યેકને દોરો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી અમારા અંતઃકરણની સાથે વાત કરો. અમે બધા તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માંગીએ છીએ. આમેન. વિદાય લેતી ઠંડીમાં સરકારને જય મસીહ કે ઠંડીનો અહેસાસ થાય, છેલ્લે એવું થાય અને એ બાબતો બનશે, પરંતુ પ્રભુ આપણને બધાને સારી તંદુરસ્તી આપે એટલા માટે ખાસ મારી વિનંતી છે. પ્રાર્થનામાં મેં વિનંતી કરી છું કે જાહેર ખબરમાં સરસ ચૂક થઈ ગયો, પરંતુ જે દક્ષિણ ગુજરાતની આપણી મંડળીઓ છે તેમાંનું એક મુખ્ય મંડળી વલસાડ મંડળી કે જે આ જમીન અને ચર્ચ અને બધું જતું રહ્યું 10 વર્ષના સંઘર્ષ પછી આજે જે જમીન ખરીદવામાં આવી છે 1 કરોડથી ઉપરની કિંમતમાં ને ત્યાં આજે ભૂમિખનન કરવામાં આવશે, અને ખાસ કરી પ્રાર્થના કરી કે પ્રભુ તેઓના માટે આ ઘર આપે. પ્રભુએ આપણને આ સરસ મજાનું ઘર આપ્યું છે કે ત્યાં આપણે આરાધના કરી શકીએ. 10 વર્ષ સુધી તેઓ એવો સંઘર્ષ કર્યો. હજુ પણ ઘણી મંડળીઓ પ્રભુના મંદિર વગર જુદી જુદી જગ્યાએ પ્રાર્થના કરે છે. એક વાર વલસાડ મંડળી કોઈ હોલમાં, કોઈ પબ્લિક હોલમાં, રેલવેના હોલમાં કે બીજા કોઈ ભાડેની જગ્યામાં આખી મંડળી પ્રાર્થનામાં ચાલુ રહી, પરંતુ મંડળીમાંથી કોઈ પાછું વળ્યું નહીં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામ્યા. એવા ઘણા ગામડાના લોકો પણ છે કે જેઓ નાના ઘરમાં આરાધના કરે છે, જેઓ ઘણી જગ્યાએ પ્રાર્થના માટે મુશ્કેલીઓના છે, તેઓના માટે કે પ્રભુ મંદિરની વ્યવસ્થા થાય એટલા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે, અને આપણી મંડળીએ એમાં ઉદારતાથી દાન આપે છે. ઘણી બધી મંડળીઓને એવી રીતે આપણે ઉદાર હાથે દાન આપ્યું છે, એવી રીતે આપવાનું આપણે ચાલુ રાખ્યું છે, અને પ્રભુએ જે આશીર્વાદ આપણને આપવાનું ચાલુ રાખ્યું છે. એમાં ઘણા બધા લોકોને આપણે સહભાગી બનાવ્યા. તેમાંનું એક ચર્ચ સીએનઆઈ વાંગણ જે ખાસ કરી માસુદા વિભાગમાં છે, જે કોરોનાના પહેલા શરૂ કરવામાં આવ્યું. સંજોગવશાત એવું થયું કે કોરોનામાં એના પાલક સાહેબ ગુજરી ગયા, અને અત્યારે એ દેવળ પણ એ પૂરું થયું છે. ફક્ત એનું રંગ ઉગાડવા માટેની બાકી છે,
કે જે આપણી મંડળીના તે વખતના સેક્રેટરી સ્વર્ગસ્થ રિચાર્ડભાઈના આગેવાનીમાં ગયા અને ત્યાં કહ્યું કે આ લેવલ પૂરું કરીશું. આશા રાખીએ છીએ એપ્રિલની 23મી તારીખે તેનું ઉદ્ઘાટન થશે. મેં કહ્યું કે તમે ચાલુ કરો, પ્રભુની યોજનામાં પૂરું થશે. અને એટલા માટે એમાં પણ આપણી મંડળીએ ડાયરેક્ટ સહકાર આપ્યો. ખાસ કરીને એ મંડળી દ્વારા તેમને જે કંઈક કામકાજની અંદર સેવામાં દાન આપ્યું છે. આશા રાખીએ 23મી એપ્રિલે એનું ઉદ્ઘાટન છે અને ખાસ આમંત્રણ આપવા માટે પાળક સાહેબે કહ્યું છે. આ બીજી બાબત થઈ, પરંતુ મારું કહેવાનું કેવી રીતે આપણને પૃથ્વી પર પ્રભુએ જે ખાસ હેતુસર મૂક્યા છે એ હેતુ સિદ્ધ કરવા માટે પ્રભુ પરમેશ્વર આપણને ખાસ યોજનામાં રાખે છે. આ બાઇબલની અંદર અમુક બાબતો આપણે બહુ જ અગત્યની જોઈએ છે ત્યારે ખ્યાલ આવશે. એ શરૂઆતમાં બાગથી શરૂ કરે છે. જેમ શરૂઆતમાં એ બાગમાંથી લગ્નની શરૂઆત કરે છે અને અંત પણ લગ્નમાંથી થશે, તે બાઇબલમાં બાગથી શરૂઆત કરે છે અને બે બાગને બદલે ત્રણ બાગનો ઉપયોગ કરીને ઈશ્વરે જે કાર્ય કર્યું છે તેના વિશે બહુ ઝડપથી આપણે જોવા માંગીએ છીએ. દરેક કાર્ય જે ઈશ્વર કરે છે તે ચોક્કસ હેતુ અને પર્પઝ માટે કરે છે. અને ઉત્પત્તિનું પુસ્તક અને પહેલો અધ્યાય 26મી કલમથી 31મી કલમ સુધી વાંચીને ખાસ કરીને 28મી કલમમાં જે બાબતો આપણે વાંચી છે તેના પર ધ્યાન કરી ત્યારે ઈશ્વર મનુષ્યને જ્યારે બનાવ્યા છે, નર નારી બનાવ્યા છે અને એટલા માટે કે જે બાબતો ઈશ્વરેના હૃદયમાં છે તે પરિપૂર્ણ બને. અને એટલા માટે લગ્નના પ્રસંગમાં આપણે એ વાંચ્યું છે કે પુરુષ સ્ત્રી વગર અધૂરો છે અને સ્ત્રી પુરુષ વગર અધૂરો છે. અને એટલા માટે બંનેની સંગતિમાં બંનેને એક કરીને ઈશ્વર આશીર્વાદ, સંગતિનો આશીર્વાદ આપવા માંગે છે. તે દ્વારા ઈશ્વર પોતે પણ માણસ એની સંગતિમાં રહે એની ઈચ્છા અને યોજના માટે આ સર્જન કાર્ય કરે છે. અને એટલા માટે પુરુષ અને સ્ત્રી એ બનાવીને એકબીજાની સંગતિની સાથે સાથે અનંત જીવન માટેની વ્યવસ્થા પ્રભુ પૂરી પાડે છે. તે આખી સૃષ્ટિનું સર્જન કરે છે, પૃથ્વી પર બધી જ બાબતો બનાવે છે અને બધી જ બાબતોની ઉપલબ્ધિ કર્યા પછી માણસને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવીને પુરુષના માટે સ્ત્રી બનાવીને સ્ત્રીના માટે પુરુષ રાખીને ઈશ્વરની સંગતિમાં રહે એટલા માટે એમને ભાગમાં મૂક્યા. ચોક્કસ પર્પસ હેતુ સાથે એમને તેમાં મૂક્યા. ઉત્પત્તિનું પુસ્તક બીજો જ્યારે 15મી કલમ વાંચે ત્યારે એ માણસને એ વાડીમાં ખેડવા સારું અને તેનું રક્ષણ કરવા સારું મૂક્યો. આ બહુ સ્પષ્ટ છે. ખેડવા સારું એટલે કે મહેનત કરવા માટે અને મહેનત કરીને એનું જીવન ઈશ્વરની સંગતિમાં અને પુરુષ અને સ્ત્રીની સંગતિમાં વૃદ્ધિ પામે, આશીર્વાદ પામે એટલા માટે એમને મૂક્યું. તેની સાથે સાથે એ પૃથ્વીનું રક્ષણ કરવા માટે પણ, એનું જતન કરવા માટે, એની સંભાળ કરવા માટે એ પર્પસ સાથે મૂક્યું. અને એટલા માટે પરમેશ્વરે જ્યારે સ્ત્રી અને પુરુષને બનાવ્યા ત્યારે ચોક્કસ હેતુસર વ્યવસ્થા કરી. ઉત્પત્તિના પુસ્તક અને બીજા અધ્યાયની 18મી કલમમાં આપણે વાંચીએ છીએ કે માણસ એકલો રહે તે સારું. અરે ભાઈઓ તો બોલો, સારું નથી. બહેનો તો બોલશે જ બરાબર. એટલા માટે તેને હું એક યોગ્ય એવી સહાયકારી સૂચવીશ. બાઇબલમાં છે યોગ્ય, કદાચ અયોગ્ય કોઈ વખત ભટકાઈ જાય પણ યોગ્ય એવી સહાયકારી બનાવીશ કે જેથી એ સૃષ્ટિમાં બરાબર રીતે રહીને બધે એ ઈશ્વરની સંગતિમાં રહીને આશીર્વાદ પામે. એટલા માટે એ એડન બાગમાં મૂક્યા. ચોક્કસ જગ્યાએ ઈશ્વરની સાથેની સંગતિનો અનુભવ કરે, આશીર્વાદ પામે. અને એટલા માટે જે આશીર્વાદ આપ્યા એ ચોક્કસ હેતુસરથી પહેલો આશીર્વાદ છે સફળતાનો આશીર્વાદ. ઈશ્વરે કહ્યું કે સફળ થાઓ. એ બ્લેસિંગ્સનો આશીર્વાદ છે. બ્લેસિંગ્સ આપીને ઈશ્વર એમને સફળ કરવાની વાત કરે છે. માણસને સફળતાને માટે ઈશ્વરે પૃથ્વી પર સર્જન કર્યું. અને આજે આપણે દરેક બાબતમાં, દરેક એરિયામાં સફળ થઈએ એ બહુ જ પ્રયત્નશીલ છે, જાગૃત છે, સજાગ રહીએ છે અને તકેદાર રાખીએ છે, કાળજી રાખીએ છે. આપણું બાળક સારી સફળતા પ્રાપ્ત કરે એના અભ્યાસમાં, તેના પાછળ આપણે મહેનત કરીએ છીએ, ઉજાગરા કરીએ છીએ, કામકાજ કરીએ છીએ અને બાળકોના માટેનો આપણો પોતાનો કાર્યક્રમ, પોતાનો સમય જતો કરીને પણ એની પાછળ આપણે રાખીએ છીએ. બાળક સફળ
મેં જાહેર ખબરમાં કહ્યું તે પ્રમાણે ગઈકાલે જે ક્રિકેટ મેચ છે ખરેખર એ મોમેન્ટ જે છે એ મને યાદ દેવડાવ્યું કે ઘણી વખત આપણે ગેમમાં આવીને સેલિબ્રેશન કરવા જઈએ પણ હજુ તો વિજય બાકી રહી છે, સફળતા બાકી રહી છે, પહેલા ઘણી વખત આપણે સેલિબ્રેટ કરી દઈએ છીએ. એ ખેલાડીઓ એટલા બધા તાળી પાડીને નાચવા લાગ્યા ને બોલ તો હજુ રનિંગમાં 4 જતો રહ્યો, કેચ છૂટી ગયો, બોલ પડી ગયો અને એમને એક જ રન થયો એટલે તો 5 રન જોઈતા હતા, ટોટલ 6 રન જોઈએ એક બોલમાં. એક રન લીધો એટલે 5 રન જોઈએ. હવે હાલી તો ગયા કોઈ દિવસે બીજા 5 રન આવી ન શકે અને એટલા માટે ખેલાડીઓ ફિલ્ડિંગ વાળા ખેલાડીઓ સેલિબ્રેટ કરવા લાગ્યા અને સેલિબ્રેટ કરતા બોલ જે થ્રો કર્યો ને તે કોઈએ પકડ્યો ને સીધો સામેની કિનારે 4 જતો રહ્યો એટલે 6 રન તો નહીં આવ્યો પણ 5 રન આવ્યા. ઘણી વખત સફળતા માટે આપણે એટલા બધા ઉત્સુક બની જઈએ છીએ કે હજુ બાકી છે તે ભૂલી જઈએ છીએ અને સેલિબ્રેટ કરતા એ લોકોને નિષ્ફળતા પ્રાપ્ત થાય. વાલા ઈશ્વર આપણને સફળતાને માટે બનાવ્યા છે. ઈશ્વર કહે છે કે તું સફળ થાઓ. ઈશ્વરની યોજના છે પણ શા માટે આપણને નિષ્ફળતા મળે છે અને શા માટે આપણે નિષ્ફળતામાં આગળ વધી જાય છે? ઉત્પત્તિના પુસ્તકની જોઈએ આપણી પસંદગી સફળતાનો આશીર્વાદને બદલે આપણે પોતાની રીતે સફળ થવા, પોતાની રીતે વધવા, પોતાની રીતે ઉચ્ચ સ્થાને લઈ જવા માટે કોશિશ કરે હું અને ત્યારે ઈશ્વરે તો આશીર્વાદ આપ્યો સફળ થાવ પણ પાપને કારણે આપણે નિષ્ફળતા મળી પણ છતાંય ઈશ્વર કહે છે બી ફ્રૂટફુલ. બીજો આશીર્વાદ છે વધવાનો, વૃદ્ધિ થવાનો. આદમ અને હવા માટે ઈશ્વરે વૃદ્ધિનો આશીર્વાદ આપ્યો એટલે કે વંશવેલો જાળવી રાખે, પૃથ્વી પર માણસો વધે. હિબ્રુ ભાષામાં એડમ એટલે કે મનુષ્ય થાય, બહુવચનમાં એ ઉપયોગ થાય અને હવા એ મનુષ્યને માટેનું એક નારીનું પ્રતિનિધિત્વ છે. એટલે કે ઘણા વખતે જુદી વાત થાય કે ફક્ત આદમ અને હવાને બનાવ્યા તો બીજા માણસો ક્યાં આવ્યા ને કાઈને કાજી શ્રી લાવી, એને શ્રી ગમેતાથી લાવી, આપણા માટે કેવું છે તે આપણા માટે વિચારવા. એ મનુષ્ય ઈશ્વરનું સર્જન છે. આદમ અને હવા એટલે કે પૃથ્વી પર રીતે બનાવીને તેને વધવા માટેનો આશીર્વાદ ઈશ્વર ઉચ્ચાર્યો કે વધો, સફળ થવાનો આશીર્વાદ અને વધવાનો આશીર્વાદ, પૃથ્વી પર વધારો થવાનો એટલે કુટુંબનો વિકાસ, કુટુંબની વૃદ્ધિ, વંશવેલો જળવાય એટલા માટે ઈશ્વરની યોજના છે. અને એટલા માટે માણસ એકલો રહે તે સારું નથી, એટલું જ નહીં પણ માણસ કે કુટુંબમાં બાળકો આવે બહુ અગત્યનું છે. ગીત શાસ્ત્રના 127 ગીતમાં કહે છે કે બાળકો, છોકરા તો દેવ તરફથી મળેલું ધન છે અને તેના તરફનું પ્રતિદાન છે. બાળકોના આશીર્વાદથી ઈશ્વર કેટલાકને એક કુટુંબની અંદર આશીર્વાદ આપે છે, વધારાનો આશીર્વાદ આપે છે, વૃદ્ધિ થવાનો આશીર્વાદ ઈશ્વર આપે છે અને તે આશીર્વાદ આપવા માટે ઈશ્વર વચન આપે છે. અને એ વૃદ્ધિતાને કારણે ભરપૂર પૃથ્વીને ભરપૂર કરવાની એટલે કે વસ્તુનો વધારો કરવાનો હોય નહીં પણ પૃથ્વીને એ આશીર્વાદથી, સફળતાના આશીર્વાદથી, વધારાના આશીર્વાદથી પૃથ્વીને એ રીતે ભરપૂર કરવાનું કે જેનું જતન થાય, જેનું રક્ષણ થાય, જેને સંભાળ કરવામાં આવે અને એ આશીર્વાદ દ્વારા એમની તમામ જરૂરતો પૂરી પાડે. અને એટલા માટે ત્રીજો આશીર્વાદની વાત કરે છે તે ભરપૂર થવાની વાત છે. પૃથ્વી પર ઈશ્વર ભરપૂરતાનો આશીર્વાદ, પૃથ્વી પર એ આશીર્વાદ આપવા માટે ઈશ્વરનું યોજના, ઈશ્વરનું વચન છે. પરંતુ એટલું ભરપૂર ના હોય જે માણસોની ઈચ્છા, માણસોની વાસના, માણસોની યોજના પ્રમાણે ના હોય પણ ઈશ્વરનો આશીર્વાદથી પૃથ્વી પર માણસોની ભરપૂરી પણ થાય કે જે દ્વારા માણસ એ પૃથ્વી પરની જવાબદારી અદા કરે, જતન કરે, એનું રક્ષણ કરે, એને સંભાળે અને એ દ્વારા એની તમામ જરૂરતો પૂરી પાડે. આપણે બધા અત્યારે જરૂરિયાતોમાં છીએ, નીડની અંદર
વોંકની અંદર આપણે છીએ, આપણને જોઈએ, હજુ પણ જોઈએ, હજુ પણ જોઈએ, હજુ પણ જોઈએ, ઘટ પડ્યા જ કરે. એવો સમય છે જતે દાડે આ પૃથ્વી પર પાણી પીવા માટેના ફાફા પડશે, ખોરાકના માટે મુશ્કેલી ઊભી થશે. જે ફ્યુઅલ, જે પેટ્રોલ આપણે વાપરીએ છીએ, ડીઝલ વાપરીએ છીએ, તે પૂરું થશે. એવી ધારણા કરવામાં આવે છે જે ઇલેક્ટ્રિસિટી વાપરે છે કે કોલસામાંથી કે એમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, એ ખનિજ અને ખાંડની સંપત્તિ પૂરી થઈ જશે. ત્યારે શું કરીશું? કારણ કે વસ્તી વધારે. 10 વર્ષ પહેલા અહીંથી કોઈ પસાર થનાર વ્યક્તિ કહી શકે કે અહીંયા તો કશું ન હતું, અહીંયા ખેતર હતા, અહીંયા તો મકાઈ કરતા હતા, અહીંયા આ કરતા હતા. આજે 10 વર્ષ પછીનું જન્મેલું બાળક અત્યારે આજનું બાળક એ જોશે ત્યારે એ કહેશે કે એ કઈ હતું જ નહીં. તમે ગમે તેટલું સાક્ષી આપો ને, ક્યાં છે? એ તો મકાન જ હતું, બનતો હતો. બરાબર, વસ્તીનો વધારો, વિસ્ફોટ થયો. પણ જે પ્રભુની યોજના પૃથ્વીને ભરપૂર કરવાનું છે તે જુદી છે. એની સંભાળ કરવાનું પર્પસ સાથે છે, એનું જતન કરવાનું અને તેની જરૂરતો પૂરી થાય એટલા માટે છે. પણ તેની સાથે સાથે મનુષ્યને એ આશીર્વાદ ઈશ્વર આપ્યો કે પૃથ્વીને વશ કરવાનો, પૃથ્વી પરના પ્રાણીઓને, પક્ષીઓ અને જનાવરોને વશ કરવાનો. એટલા માટે ભયંકરમાં ભયંકર પ્રાણી હોય, ભયંકરમાં ભયંકર પક્ષીઓ હોય, પણ છેવટે માણસને વશ કરી શકે. જન્મે છે ત્યારે માણસ નિસહાય છે, એને પોતાને પગ પર ઊભા રહેવાનું માટેની તાકાત હોતી નથી. જ્યારે પ્રાણીઓ અને પક્ષીઓ જન્મ થાય તરત જ થોડા સમય પછી ઊભા થાય. પરંતુ વિચાર કરો કે ઈશ્વરે એ શક્તિ અને આશીર્વાદ મનુષ્યને આપેલો છે, કારણ કે મનુષ્યને એના પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનાવ્યો છે. પ્રાણી, પક્ષીઓ, જીવજંતુને ઈશ્વરના પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનાવ્યા નથી. એટલા માટે માણસને એ આશીર્વાદ છે એ બધા પર, બધાને વશ કરવાનું, બધાને કંટ્રોલ કરવાનું, બધાને સંભાળવાનું, જતન કરવાનું, એના પર અત્યાચાર ગુજારવાનો નહીં, એને નુકસાન કરવાનું, એનો નાશ નહીં કરવાનો. માણસ જ્યારે પોતાના સ્વાર્થપણાથી એનું નુકસાન કરવાની શરૂઆત કરી, એનો નાશ કરવાની શરૂઆત કરી, એટલે માણસને પોતાને નુકસાન થયું. પણ ઈશ્વરનો આશીર્વાદ એને વશ કરવાનો. એ વશ કરવાનો પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુ પર જ નહીં, ઘણી વખત માણસ માણસને વશ કરવા કોશિશ કરે. અરે માણસને છોડો, પણ ઘણી વખત પત્ની પોતાના પતિને વશ કરવાની કોશિશ કરે અને પતિ પોતાના પત્નીને વશ કરવાની કોશિશ કરે. છે ને સંઘર્ષ ઘરમાં, ખાનગીમાં અંદરથી. હા, કોઈને પૂછે કે તમારા ઘરમાં કોણની સત્તા ચાલે, તો કોણ ચલાવે ઘર? જવાબ આપવો મુશ્કેલ પડે. બહારથી જવાબ આપી દઈએ કે મારા ચશ્માની છે, બહારથી સારું, એક બાજુ સારું દેખાય, એક બાજુ ખબર પડે. બરાબર, માણસને વશ કરવાનું નહીં, પરંતુ કુટુંબ જેને આપ્યું છે તે કુટુંબની અંદર એકબીજાને વશ કરવાની કોશિશ કરે. એ વશની વાત નથી, પણ ઈશ્વરે જેને વશ કરવાનું આપ્યું છે તેને વશ કરવાનું છે. બાકીનાને તો આધીન થવાનું અને પ્રેમ કરવાના માટેની આજ્ઞા છે, સમજણપૂર્વક રહેવાની આજ્ઞા છે. પણ ઈશ્વરની સમજણને બદલે, ઈશ્વરનું ડાહપણને બદલે, ઈશ્વરની વિઝડમને બદલે પોતાની સમજણ, પોતાની આવડત, પોતાની તાકાત, પોતાનું બળ, પોતાની યોજના, પોતાની હોશિયારીથી એકબીજાને વશ કરવાની કોશિશ કરે. જેને વશ કરવાનું છે તેને છોડી દઈને એકબીજાને સબડ્યુ કરવાની કોશિશ કરે છે, અને ત્યારે નુકસાન થાય છે. આજે કેમ એકબીજાને વશ કરવાનું અને પતિ પત્નીને આધીન અને પ્રેમ કરવાનું અને સમજણથી રહેવાને બદલે, સહાયકારી બનીને રહેવાને બદલે, એક પર વિશ્વાસ રાખવાને બદલે બીજે તરફ પાછળ કેમ દોડે છે, અને કુટુંબની અંદર વિખવાદ અને નુકસાન કેમ થાય છે? આપણે કે પહેલાના સમયમાં હતું, પહેલાથી એ બધું ચાલતું આવ્યું છે. એનું કારણ ઉત્પત્તિના પુસ્તક 3 અધ્યાયને માણસે પસંદ કર્યો એટલા માટે. એટલું જ નહીં, વશ કરવાનો આશીર્વાદ જ નહીં, પણ ઈશ્વરનું કહે છે, વચન કહે છે કે અમલ ચલાવો, એના પર અમલ કરવાનો, બધા પર અમલ કરવાની વાત આવે છે. પણ માણસ પતિ પત્ની પર અમલ અને અધિકાર ચલાવવાનો નહીં. એને તો પ્રેમ કરવાનો, એને આધીન થવાનો, એને સમજણ સાથે રહેવાનો, સહાયકારી બનવાનો, વૃદ્ધિ પામવાનું છે.
પરંતુ જે અમલ કરવાનું છે તે પૃથ્વી પર પ્રાણીઓ અને પક્ષીઓ જે કંઈ આપ્યા છે એના પર અમલ કરવાનો, અને માણસ એ અમલ કરવા માટે કોશિશ કરે અને છેવટે તેનો નાશ પણ કરે. અને એટલા માટે ઘણી વખત ઘણા બધા પક્ષીઓ આજે આપણે જોઈ શકતા નથી, ઘણા બધા પ્રાણીઓ આપણે જોઈ શકતા નથી. સમય જશે ત્યારે કદાચ ફક્ત ટીવીમાં કે જૂના પિક્ચરમાં સિંહ દેખાશે કે વાઘ દેખાશે, બીજા પ્રાણીઓ દેખાશે, બીજા પક્ષીઓ દેખાશે, કારણ કે માણસે અમલ ચલાવવાનો એટલું જ નહીં પણ એને વશ નહીં કર્યો, પણ એનો નાશ કર્યો. માણસ પોતાના સ્વાર્થથી બધું કાર્ય કરે, પણ આશીર્વાદના રૂપમાં વશ કરવાને અમલ ચલાવવા માટે ઈશ્વરે આપ્યું છે. પણ આપણે ફક્ત એના પ્રાણી પક્ષી પર જ અમલ ચલાવતા નથી, પણ આપણે માણસો પર અમલ ખોટું રીતે અધિકાર ચલાવવાની કોશિશ કરે, જેને જવાબદારી સોંપે છે તેના પર. પણ ઈશ્વર એનો આશીર્વાદ આપવાનું ચાલુ રાખે. અને એટલું જ નહીં પણ માણસના જીવનના માટે ઈશ્વરે ખોરાક આપીને આશીર્વાદ આપ્યો, ખોરાક તરીકે. જો કે ઉત્પત્તિના પુસ્તક અને પહેલો અધ્યાય અને 29મી કલમમાં બહુ સ્પષ્ટતાથી કીધું છે. કદાચ આ સમયે આ વચનને માન્ય કરવા માટે બહુ જ ઓછા લોકો સહમત થશે. લખ્યું છે, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યા છે, તેઓ તમારો ખોરાક થશે. અહીં પ્યોર વેજીટેરિયનની વાત કરી છે. નોન વેજીટેરિયન ઉત્પત્તિના પુસ્તક અને 6ઠા અને 7મા અને 8મા અધ્યાય પછી આવ્યું. તે પહેલા વેજીટેરિયનની વાત કરી છે કે જે દ્વારા આયુષ્યની અંદર આશીર્વાદ આપે, ખોરાકનો આશીર્વાદ. ઈશ્વર દરરોજની રોટલી આપે છે. પ્રભુને શીખવેલી પ્રાર્થનામાં આપણે બોલીએ છીએ, આજની રોટલી આજ અમને આપ. પણ આપણે તો આજની રોટલીને આવતીકાલની રોટલીને બધી રોટલી વિચાર કરીએ, અને આપણા વિચાર આપણા આયોજનમાં છતાંય પ્રભુ પૂરું પાડે છે, પણ ઘણા બધા રોટલી વગર રહી જાય છે. એટલા માટે આજે ઇમ્બેલેન્સ છે, અસંતુલનતા છે, અને ઘણા લોકો રોટલી વગર રહી જાય છે. પરંતુ ઈશ્વરનું વચન કહે છે કે તમારો એક ખોરાક થશે, ખોરાક આપવાનો આશીર્વાદ આપ્યો. અને એ બધા આશીર્વાદમાં એક વિશેષ આશીર્વાદ જે આપણે ઉત્પત્તિના પુસ્તક 2 અધ્યાયની 18 થી 25 કલમ અને ત્યાર પછી ગલાતીયનો પત્ર 3 અધ્યાય 23 થી 29મી કલમ અને પહેલો પિત્તર 3 અધ્યાય 7 થી 8 વચનોમાં આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે કયા આશીર્વાદ આગળનો. એ સંગતિનો આશીર્વાદ, ફેલોશિપનો આશીર્વાદ. ઈશ્વરની સંગતિમાં માણસ રહે અને અનંત જીવન પામે, એ બધા જ આશીર્વાદ પામે, અને એ પાપ વગર પણ પૃથ્વી પર માણસોની વૃદ્ધિ થાય, એ વંશ વેલો ચાલે, ભરપૂર થાય અને વશ કરે અને એના પર અમલ કરે. એના માટે બધો જ આશીર્વાદ ખોરાક રૂપે પ્રભુ આપવા માંગે છે, અને હંમેશા તેની સંગતિમાં રહે. એ પ્રભુની યોજના અને હેતુ માણસને પોતાના પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનાવ્યા હેતુ એ. પણ શૈતાનની વાતને આધીન થઈને માણસ ઈશ્વરની સંગતિમાં એ બધા આશીર્વાદોમાં રહેવાને બદલે પોતાની જાતને ઊંચું બનાવવા માટે કોશિશ કરવાને કારણે શૈતાનની વાત માનીને એ પાપને સ્થાન આપે. અને જ્યારે પાપ આવે છે ત્યારે પવિત્ર ઈશ્વરની સંગતિ, માણસ સાથેની સંગતિ, માણસ સાથેની આધીનતા, માણસ વચ્ચેનો પ્રેમ, માણસ વચ્ચેની સમજણ બધી જ ડિસ્ટર્બ થાય છે અને અસંતુલિતતા જળવાય છે. એટલા માટે અંદર ખાને પાપે પ્રવેશ કરીને ઈશ્વર સાથેની સંગતિ હોય, જે પ્રતિભા અને સ્વરૂપ પ્રમાણે બનાવેલા મનુષ્યને ઈશ્વરની સંગતિમાં હંમેશા દૂર કરે. ઈશ્વર એટલા માટે આ આદમ અને હવાના વિશે લખવા માંગે છે, પાપને કારણે એમને વાડીમાંથી કાઢી મૂક્યા. નો મોર ફેલોશિપ. અને પછી માણસ પર અમલ અને અધિકાર અને અત્યાચાર અને દુરાચાર એ તમામ પ્રકારની બાબતો કરવા લાગ્યા. પણ ઈશ્વરનો હેતુ એ બધા આશીર્વાદોની સાથે હંમેશા સંગતિમાં રહીને જીવન જીવે છે. તો શું પાપ ઈશ્વરના હેતુને નુકસાન કરીને ખલાસ કરી નાખે છે?
ના, ઈશ્વર સમર્થશાળી ઈશ્વર છે, જે સર્વશક્તિમાન છે. પાપ અને શૈતાન ઈશ્વરના હેતુને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે, પણ ઈશ્વરનો હેતુ પરિપૂર્ણ થયા વગર રહે નહીં. અને માણસ ઈશ્વરનો કેટલો બધો પ્રેમ છે, ઈશ્વર કેટલા પ્રેમાળ છે, પરમેશ્વર કેટલા દયાળુ છે, કેટલા કરુણાળુ છે, કેટલા મહાન છે, કેટલા પવિત્ર છે, કેટલા શક્તિશાળી છે, કેટલા સર્વસમર્થ છે, એ માણસ અનુભવ કરી શકે. એટલા માટે કદાચ થોડા સમયે પાપે પ્રવેશ કરીને ડિસ્ટર્બ થયા, પણ આ એદન બાગમાંથી પરમેશ્વર હંમેશા માટે સંગતિમાં આવે, એટલા માટે બીજા બાગની પસંદગી કરી અને ગેત્સેમાની વાડી, એદન બાગમાંથી છૂટા થયેલા ફરીથી પાછા એદન બાગમાં લાવવા માટે ગેત્સેમાની વાડીની અંદર પરમેશ્વર પોતે માણસ બનીને આંસુ સારીને પરસેવો પાડ્યો, કે જે પરસેવો લોહીના ટીપા થઈ ગયા. એ વાડીની અંદર પહેલી વાડીની સંગતિ સાથે સાથ આશીર્વાદોનો બધા ખલાસ થઈ ગયા, વાડીમાંથી બહાર કાઢ્યા. પણ ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની યોજના ત્યાં પૂરી ના થઈ. ઈશ્વર પોતે એનો ઉપાય છે ફરીથી સંગતિમાં લાવવા માટે. એનો કેટલો બધો પ્રેમ છે આપણા પ્રત્યે કે પાપી હોવા છતાં, નાશ પામ્યા હોવા છતાં પણ ફરીથી લાવવા માટે એ પોતે જગતમાં આવ્યા અને ગેત્સેમાની વાડીની અંદર એમણે એ પરસેવાનો લોહી પાડ્યો અને ગેત્સેમાની વાડીની પાસેથી ત્રીજા વાડીમાં ગયા કે જ્યાં ઘટના વાળ્યા અને ફરીથી ઉત્થાન પામ્યા. ત્રીજી વાડી, એ ત્રીજી વાડીથી આપણને ફરીથી પ્રથમ વાડીમાં ઈશ્વર પોતે લઈ આવ્યા. હાલેલુયા. આ પરમેશ્વરનો મર્મ પ્રમાણે હેતુ સિદ્ધ કરે છે. મિસ્ટ્રી ઓફ ગોડ that fulfills all blessings from God. ઈશ્વરની યોજના તો જુઓ, એનો પ્રેમ તો જુઓ કે પ્રથમ વાડીમાંનો સંગતિનો આશીર્વાદ માણસ ગુમાવી દીધો. બીજી વાડીમાં પરસેવો પાડીને ફરીથી ત્રીજી વાડીમાંથી ઉત્થાન પામીને આપણને પ્રથમ વાડીમાં આવવા માટે ઈશ્વરે માર્ગ કર્યો. અને એટલા માટે પરમેશ્વર મહાન છે, એટલા માટે પરમેશ્વર પ્રેમાળ છે, એટલા માટે પરમેશ્વર દયાળુ છે, એટલા માટે પરમેશ્વર કૃપાળુ છે. એટલો બધો પ્રેમ કરે છે વાલો આપણા પર કે આપણે હંમેશની સંગતિ જે ચૂકી ગયા છે તે ફરીથી પાછા હંમેશની સંગતિના માટે ઈશ્વર પોતે આ ઉપાય કરે. પહેલી વાડીમાંથી ચૂકી ગયેલા બીજી વાડીમાં મધ્યસ્થી કરી અને ત્રીજી વાડીમાંથી પાછા આપણને લઈ આવ્યા. આના માટે ઈશ્વર આપણને બનાવ્યા છે. આપણે કઈ વાડીમાં રહેવાના છીએ? દુઃખની વાડીમાં, નુકસાનની વાડીમાં, ગેત્સેમાની વાડીમાંથી પુનરુત્થાનની વાડીથી પાછા એદન વાડીમાં આવવાના છે. પ્રભુ આપણને બધાને ફરીથી સંગતિમાં લાવવા, એ એદન વાડીમાં પાછા લઈ આવવા માટે એ કાર્ય કર્યું છે વાલા. એટલા માટે એ આશીર્વાદ આપવાનું વચન આપે છે કે સફળ થાઓ, વધો, ભરપૂર કરો, વશ કરો, અમલ કરો અને હું તમને બધું પૂરું પાડીશ. ખોરાક આપીને મારી સંગતિમાં હંમેશા તમે જીવન જીવો. એ સંગતિમાં રહેવા માટે એક જ બાબત છે, ગેત્સેમાની વાડીમાં પાડેલો એ પરસેવો પીરક અને કાલવારી બદસ્તર સ્વીકારી પોતાના જીવનમાં જે સ્થાન આપે છે તેને એ પુનરુત્થાનની વાડીથી ગેત્સેમાની વાડીમાં લાવવા માટે આપણો મધ્યસ્થ હંમેશા તૈયાર છે. આપણને બધાને ફરીથી એ એદન વાડીમાં લાવવા માટે ઈશ્વરે કરેલું કાર્ય સ્વીકારી અને તેને આધીન થઈએ કે જેથી આપણે માણસો કુટુંબ આધીન પ્રેમ સમજણપૂર્વક રહીને ઈશ્વરના હેતુ આ પૃથ્વી પર પૂરા કરીએ. કે જેથી આપણે મહેનત કરી ખેડીએ અને પૃથ્વીનું જતન કરીએ અને એનો આશીર્વાદ એ ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવા પ્રભુએ રસ્તો ખોલ્યો છે. એ રસ્તા મારફતે આપણે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, માર્ગ, સત્ય તથા જીવન હું છું. અને એ રસ્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે તૈયાર કરેલ રસ્તા બોલાવે છે. આપણે તેમાં આપણે પ્રાર્થના કરીએ. જીવંત અને મહાન પ્રભુ,
તમારું સર્જનનો આશીર્વાદ હેતુપૂર્વક તમે સિદ્ધ કર્યો. પાપના પ્રવેશથી અમારા સર્જનનો હેતુ કદી પણ નિષ્ફળ ના જાય એ તમે સર્વસમ્મતિશ્વર છો. અને એટલા માટે હંમેશની સંગતિ તૂટી ગઈ. એ સંગતિના આશીર્વાદને માટે, જીવનના આશીર્વાદ માટે, બધા જ આશીર્વાદ માટે તમે પોતે માનવ બન્યા. ગેત્સેમને વાડીમાં પ્રાર્થનાથી પરસેવો રૂપે રક્ત વેડાયું. કાલવારી વધસ્તંભનું પ્રાયશ્ચિત અને પુનરુત્થાનની વાડીમાંથી મરણ અને પાપને હરાવેલી જે કોઈ હવે તમારા પર વિશ્વાસ કરે છે અને પોતાના જીવનને સમર્પિત કરે છે, એકબીજાને આધીન રહે છે, પ્રેમ કરે છે, સમજણપૂર્વક રહે છે, તેને પુનઃસ્થાપિત કરીને એદન બાદમાં તેને સ્થાન આપ્યું છે. એનો માર્ગ, સત્ય અને જીવન અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે સ્વીકારીને ચાલવા આપ પ્રત્યેકને સહાય કરો. એ ફક્ત સમજવાને માટે નહીં પણ જીવનમાં વિશ્વાસ કરવા અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રાર્થના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ. પ્રભુના વચનના પ્રકાશમાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 346 માં આપણે ગાઈશું. આપણું અર્પણ પ્રભુની